દોસ્તો, અનંત અંબાણી કે જેને દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એવા મુકેશ અંબાણીના દીકરા કહેવાય છે, ત્યારે એમને અચાનક એવી બીમારી કઈ થઈ છે કે જે જાણીને સૌ લોકો નવાઈ પામી જાય. આખરે આ બીમારી એવી છે કે જેનો કોઈ ઇલાજ પણ હોતો નથી. શું તમે જાણવા માગો છો કે અનંત અંબાણી આવી કઈ બીમારીથી પીડાય છે જેનો કોઈ ઇલાજ નથી? તો પછી આખરે અંબાણીનો દીકરો હોવા છતાં એમનો ઇલાજ કેમ નથી કરાવતા? તો દોસ્તો, આ તમામ બાબતો વિશે જો તમે પણ જાણવા માગતા હોય તો આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. આજના વિડીયોમાં અમે તમને આ અંબાણી પરિવાર સાથે જોડાયેલી અપડેટેડ માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. સાથે એ પણ જણાવીશું કે અંબાણી પરિવારના આ સૌથી નાના દીકરા એટલે કે અનંત અંબાણીનું વજન ખૂબ વધવાની સાથે સાથે અમુક દિવસોમાં ઘટી જાય છે, તો અમુક દિવસોમાં ખૂબ વધી જાય છે. આ પાછળનું કારણ શું હોઈ શકે છે? શું તમને ખબર છે? જો ન ખબર હોય તો એ પણ જણાવીશું. સાથે નીતા અંબાણીએ કરેલો એ ખુલાસો કે જેમણે એક ઇન્ટરવ્યૂમાં કર્યો હતો. આ બાબતો વિશે જાણવા માટે આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા છો અને અમારી ચેનલ પર નવા છો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો, કારણ કે અમે અંબાણી પરિવાર સાથે જોડાયેલી માહિતી તમારા સુધી પહોંચાડતા હોઈએ છીએ. આમ તો અંબાણી એ માત્ર નામ નથી પરંતુ બ્રાન્ડ છે, કારણ કે દરેક તહેવારોની ઉજવણી આ અંબાણી પરિવારમાં ખૂબ ધૂમધામથી કરવામાં આવતી હોય છે. અને મીડિયાથી એ નજીક રહેવાનું પસંદ કરતો આ પરિવાર ખાસ કરીને એમના દરેક સભ્યો ચર્ચાનો વિષય બને છે. એમાં પણ જો વાત કરવામાં આવે તો મુકેશ અંબાણી અને નીતા અંબાણી કે જેમના સૌથી નાના દીકરા એમના એટલે કે અનંત અંબાણી એમના પ્રી વેડિંગથી લઈને જ્યાં સુધી અત્યાર સુધી એમના તહેવારોની ઉજવણી છે એમાં ચર્ચાનો વિષય બને છે. અનંત અંબાણી ક્યાંક એમના વજનને લઈને ચર્ચાનો વિષય બને છે, તો ક્યાંક એમના કંઈક અનોખા કાર્યને લીધે ચર્ચાનો વિષય બને છે. ત્યારે દોસ્તો, શું તમે જાણવા માગો છો અનંતની વહુ રાધિકા એમને અનંતનું આટલું વજન હોવા છતાં પણ એમની સાથે લગ્ન કર્યા? આ પાછળનું કારણ પણ શું હોઈ શકે છે? આ તમામ બાબતો વિશે આજના વિડીયોમાં તમને ખબર પડી જશે. દોસ્તો, નીતા અંબાણીને એક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું હતું, ત્યારે ઇન્ટરવ્યૂમાં તેમણે ખુલાસો કરતાં કહ્યું હતું કે અનંત અંબાણી પોતે એક એવી અસ્થમાની બીમારીથી પીડાય છે કે જેની ઇલાજ હોતો નથી. એમને સ્ટીરોઇડ લેવાના કારણે સતત એમનો વજન વધતો જાય છે, તો કેટલીક વખત સતત એમનો મહિનાઓ સુધી વજન ઘટે છે. આ પાછળ સ્ટીરોઇડ દવાનું કામ છે, જેના લીધે અનંતનું વજન કાબૂમાં નથી. ત્યારે અમે અમારી સાઈડથી પૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ. આમ હવે ઈશ્વરની કૃપાથી અનંત અંબાણી ખૂબ સ્વસ્થ છે અને દ્વારકા સુધી એમણે પગપાળા યાત્રા પણ કરી હતી. ત્યારે એમની આ શ્રદ્ધા અને આસ્થાના કારણે જ એવું સ્વસ્થ થઈ છે. અને એમ કહી શકાય કે એવું ખોટું નહીં હોય કે અનંત અંબાણી એ કોઈ હાલમાં કોઈ બીમારીથી પીડિત નથી. ત્યારે અચાનક એમનું વજન વધે છે અને ઘટે છે, આ પાછળનું કારણ પણ અસ્થમાનો જ રોગ છે. ત્યારે દોસ્તો, તમને જણાવી દઈએ કે અનંત અંબાણી અને એમનો પરિવાર એ ખૂબ આધ્યાત્મિકતા સાથે જોડાયેલો છે. ખાસ કરીને અંબાણી પરિવારના દરેક સભ્યો ખૂબ આધ્યાત્મિક છે. દાનના મામલામાં પણ ક્યારેય પણ પીછેહટ કરતા નથી. એ પછી દ્વારકામાં દાનની વાત હોય કે પછી સોમનાથ મંદિરના દાનની વાત હોય, હંમેશા અંબાણી પરિવાર આ દાનના મામલામાં પણ પીછેહટ નથી કરતો, કારણ કે અનંત અંબાણી ખૂબ સાચા એવા શ્રદ્ધા અને સાથે આસ્થા સાથેના ભક્ત છે. ત્યારે નીતા અંબાણીએ આ વાત કરી હતી અને સોશિયલ મીડિયા પર તેઓ પણ એ ખૂબ ભાવુક થયા હતા. અનંત અંબાણી વખતો વખત એમના માતા પિતાનો આભાર વ્યક્ત કરતા તેઓ પણ ભાવુક થતા હોય છે, કારણ કે એમના માતા પિતાનું આટલી એમને બીમારી હોવા છતાં પણ એમણે ક્યારેય પણ એમને એવું ફીલ થવા નથી દીધું. ત્યારે દરેક મા બાપે આ અનંત અંબાણી અને અંબાણી પરિવારના જે કાંઈ સભ્યો છે એમની પાસેથી શીખવું જોઈએ. ખાસ કરીને નીતા અંબાણી અને મુકેશ અંબાણી પાસેથી આ ખૂબ મોટો મેસેજ શીખવા જેવો છે કે જેમણે અનંત અંબાણીને ક્યારેય એવી અનુભૂતિ થવા જ નથી દીધી કે પોતે એક બીમાર છે. ત્યારે દોસ્તો, આપ આ વિશે શું કહેવા માગો છો? કમેન્ટ બોક્સમાં આપનો મત અવશ્ય શેર કરજો. અને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે શેર કરજો, તથા આવા ને આવા રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો, જેનાથી આવા જ વિડીયો મળતા રહે. ધન્યવાદ.